નીચે આપેલ પ્રક્રિયામાં નિપજ એક્સ છે એ શું છે? મુખ્ય નિપજ આપણે શોધવાની છે. તો શરૂઆતના પ્રક્રિયક તરીકે આપણને નોર્મલ હાઇડ્રોકાર્બન આપેલો છે. ટોટલ કાર્બન છે 4 ને 2 ટોટલ 6 કાર્બન, એટલે કે નોર્મલ હેક્ઝેન આપેલો છે. તો CH3 CH2 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 CH3. તો એન હેક્ઝેન છે એની પ્રક્રિયા થાય છે એનહાઇડ્રસ AlCl3 સાથે, એટલે કે નિર્જળ એલ્યુમિનિયમ ક્લોરાઇડ સાથે. નિર્જળ AlCl3. નિર્જળ એલ્યુમિનિયમ ક્લોરાઇડ છે એ લુઈસ એસિડ તરીકે વર્તે છે. શા માટે? કારણ કે AlCl3 જે છે એમાં અષ્ટક પૂર્ણ થયેલું નથી. અષ્ટક પૂર્ણ ન થયેલું હોવાને લીધે તે હજી 2 ઇલેક્ટ્રોન સ્વીકારવાની વૃત્તિ ધરાવે છે, અને ઇલેક્ટ્રોન સ્વીકારવાની વૃત્તિને લીધે એ હાઇડ્રોનિયમ આયન છે એ દૂર કરશે. આપણું જે નોર્મલ હેક્ઝેન છે એની અંદરથી હાઇડ્રોનિયમ આયન દૂર થશે અને કાર્બોકેટાયન બનાવશે. તો હાઇડ્રોનિયમ આયન છે એ આ કાર્બન છેલ્લેથી બીજા કાર્બન અથવા તો પહેલેથી બીજા કાર્બનથી દૂર થશે. તો અહીંયા છેલ્લેથી બીજો કાર્બન છે તેને હું જો આ રીતે લખું CH, અને આ એક H છે એ આપણે અલગથી લખીએ છીએ. તો એલ્યુમિનિયમ ટ્રાયક્લોરાઇડ છે એ હાઇડ્રોનિયમ આયન, હાઇડ્રોજન પોતાના ઇલેક્ટ્રોન લઈને અહીંથી મુક્ત થાય છે અને એ જોડાશે AlCl3 સાથે, અને આપણને કાર્બોકેટાયન મળશે CH3 CH2 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 CH CH3. અહીંયા જે CH છે એ કાર્બોકેટાયન છે. હવે તમને એમ થતું હશે કે શા માટે આ કાર્બન જ કાર્બોકેટાયન બનાવે છે, છેલ્લેથી બીજો અથવા તો પહેલેથી બીજો કાર્બન? તો કાર્બોકેટાયન 2 ડિગ્રી છે. વચ્ચેના જેટલા પણ કાર્બોકેટાયન બનાવશો એ બધા 2 ડિગ્રી જ બનશે, પણ આપણે એ ઉપરાંત જોવાનું છે એની બાજુમાં રહેલા હાઇડ્રોજનની સંખ્યા. તો એની બાજુમાં આવેલા હાઇડ્રોજનની સંખ્યા જો વધારે હોય તો એ કાર્બોકેટાયન વધુ સ્થાયી હોય. તો આ કાર્બોકેટાયન છે એની આજુબાજુમાં બાજુના કાર્બન પર 3 અને આ બાજુ આલ્ફા 2, તો ટોટલ 5 આલ્ફા હાઇડ્રોજન આ કાર્બોકેટાયનને મળે છે. જ્યારે વચ્ચેના કાર્બનને કાર્બોકેટાયન મળશે તો માત્ર 4 હાઇડ્રોજન કાર્બોકેટાયનને મળશે. એટલા માટે આ આપણો સ્થાયી કાર્બોકેટાયન છે. હવે મિથાઇલ શિફ્ટ થશે આની અંદર. જે છેલ્લે આ મિથાઇલ ગ્રુપ આવેલું છે એ આખું શિફ્ટ થઈ જશે આ કાર્બન ઉપર. મિથાઇલ શિફ્ટ. તો હવે આપણને જે સંયોજન મળશે CH2 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 CH CH3 CH3. તો અહીંથી મિથાઇલ દૂર થયું છે એટલે ત્યાં પોઝિટિવ ચાર્જ આવશે, ફરી પાછું કાર્બોકેટાયન બને છે, અને આ કાર્બોકેટાયન સાથે પ્રક્રિયા કરશે આપણો હાઇડ્રોનિયમ આયન કે જે પહેલા સ્ટેપમાં H- તરીકે દૂર થયો હતો. એ H- અહીંયા ફરીથી પ્રક્રિયા કરશે એટલે CH3 CH2 CH2 CH CH3 CH3. તો આ થશે આપણી મુખ્ય નિપજ. જો આ નિપજનું આપણે IUPAC નામ લખવું હોય તો 1 2 3 4 અને 5 કાર્બનની લાંબી શૃંખલા છે અને 2 ઉપર મિથાઇલ છે એટલે 2 મિથાઇલ પેન્ટેન બનશે.